ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। વિદ્યાર્થીઓને ભંગાર સાયકલો, મળતિયાઓને 8 કરોડનો ફાયદો। સરસ્વતી સાધના યોજના હેઠળ SC, ST, OBC દીકરીઓ સાયકલથી વંચિત રહી છે। લાખો સાયકલ ધૂળ ખાઈ રહી છે, ભંગાર પડી છે। શાળાઓ શરૂઆત થાય ત્યારે પ્રવેશ ઉત્સવ ઉજવાય છે, વિદ્યાર્થીઓને સાયકલ અપાતી હોય છે, સાયકલો સમયસર અપાતી નથી। ગુરુવારે વિધાનસભા ગૃહમાં મુદ્દો ઉઠ્યો હતો। વિપક્ષે આક્ષેપ કર્યો કે સરકાર વિદ્યાર્થીની સાયકલોમાંની મળતિયા એજન્સીઓ કઈ રીતે કોન્ટ્રાક્ટ મેળવે છે એની ચિંતા છે। સાયકલો કૌભાંડ ચાલી રહ્યું છે। સરકાર અન્ય રાજ્યો વધુ મોંઘી ખરીદે છે અને મળતિયાઓને 8 કરોડથી વધુનો ફાયદો કરાવી રહ્યા છે। પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। સરસ્વતી સાધના યોજના ન્યાય અને આર્થિક વિભાગ, આદિજાતિ વિભાગ દ્વારા 1,70,000 ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જે SC, ST, OBC દીકરીને આપવાની હોય છે। ખરીદ સંતાકોને અપાય છે। સાયકલનું અને કન્ડિશન કમિટી નક્કી કરે છે। માંથી કંપની કાયદો કરાવવા માટે વેરિફિકેશન અને કન્ડિશનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જે કંપની રાજસ્થાનમાં એક સાયકલ તણા 1,857 રૂપિયામાં આપે છે। એ જ સાયકલ એ જ કંપની ગુજરાતમાં 4,444માં સપ્લાય કરે છે। સાંભળ્યા આ મુદ્દે શું કહી રહ્યા છે અમિત ચાવડા। આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વાતનો ઇકરાર કર્યો કે હજારોની સાયકલો રાખવી ક્યાં ખુલ્લામાં સાયકલ હોય એને ભારે વરસાદ પડે, સ્વાભાવિક રીતે કાટ લાગી જાય, કાટ લાગી સાયકલોને કલર કરવા પડ્યા છે। મોટી સંખ્યામાં તો ક્યાં રાખવી, ખુલ્લા મેદાનમાં ભારે વરસાદ પડે તો સ્વાભાવિક છે। ગૃહમંત્રી આડકતરો ઇશારો કર્યો કે સરકાર પાસે સાયકલ રાખવા માટે સુરક્ષિત જગ્યા નથી। ભંગાર અને ધૂળ ખાતી અવસ્થામાં કલર કામ કરીને વિદ્યાર્થીઓને આપી દેવામાં આવી છે તેવી વિપક્ષની વાત સાચી ઠરી છે। આજે વિધાનસભામાં આ રીતે વિધાનસભા ગૃહમાં પરિસ્થિતિ થઈ છે। મંત્રી ભીખુસિંહ પરમાર બદલે ગૃહમંત્રી મેદાને આવ્યા હતા। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।